નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું પ્રબોધ ગાઈડન્સના આ લેક્ચરમાં આપણે શું કરવાના છીએ તો આવનારી જીપીએસસીની પરીક્ષાઓ વેધર ઇટ ઇઝ એસટીઆઈ, ડીવાયએસઓ ઓર ક્લાસ 1-2 આ દરેક પરીક્ષાઓમાં તમારે હિસ્ટ્રી સબ્જેક્ટ જ્યાં સુધી આપણે એની હારે સંલગ્ન છીએ ત્યાં સુધી એમાં મેક્સિમમ માર્ક કેમ લેવા અને ઓછામાં ઓછા ટાઈમમાં વધુમાં વધુ માર્ક્સ રૂપી આઉટકમ આપણે કઈ રીતે લાવી શકીએ એના માટેનો આ એક હંબલ પ્રયાસ છે. તો વધારે પડતો ટાઈમ વેસ્ટ ન કરતા ચાલુ કરીએ આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી. મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાં અમુક વસ્તુઓમાં તમારે ધ્યાન આપવાનું રહેશે. સૌથી પહેલા તો તમને સવાલ થઈ જાય કે જનરલ ટ્રેન્ડ શું છે, તમે સર આ કઈ વસ્તુ ઉપર અમને ભણાવવા માંગો છો, કઈ રીતે તમે અમને અપ્રોચ કરાવશો, અમારે કેટલી વસ્તુ યાદ રાખવાની. કારણ કે ઇતિહાસ કેવો સબ્જેક્ટ છે, જેટલું તમે એની અંદર ઉતરતા જશો એટલી તમને વધારે મજા આવતી જશે, એટલો વધારે સમય તમારો વેડફાઈ જાય અને ક્યારેક એવું બની શકે કે આટલા એફર્ટ આપ્યા પછી પણ તમે શું કરો, માર્ક એટલા આપણે અપ ટુ ધ માર્ક લઈ શકીએ નહીં. તો જીપીએસસી ની પરીક્ષાની પ્રિલિમ્સ ની વાત કરું છું, જ્યાં સુધી કન્સર્ન છે ત્યાં સુધી એમાં સૌથી મેજર ટ્રેન્ડ્સ આપને શું જોવા મળે છે તો પાછલા 3, 4 કે 5 વર્ષનું તમે એનાલિસિસ કરશો તો હિસ્ટ્રીમાં એક તો એન્શિયન્ટ હોય, એક મેડિવિયલ હોય અને એક મોડર્ન હોય. બરાબર, આ 3 પ્રકારની હિસ્ટ્રી હોય. આ 3 પ્રકારની હિસ્ટ્રી અને એના પ્લસમાં તમને શું જોવા મળે, કલ્ચર પ્લસ ગુજરાતનો ઇતિહાસ. આટલી વસ્તુઓ તમારે હિસ્ટ્રીની જે છે એ તૈયાર કરવાની છે. પણ જ્યાં સુધી મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી કન્સર્ન છે ત્યાં સુધી એમાં ટ્રેન્ડ સ્વરૂપે તમને શું જોવા મળે છે ભાઈ? ટ્રેન્ડ સ્વરૂપે તમને એવું જોવા મળશે કે મેજરલી તમારે દરેક રાજા, દરેક ઇતિહાસના નાના નાના મુદ્દાઓ, આ દરેક વસ્તુ તમારે પાકી કરવાની રહેતી નથી. તમારે શું પાકું કરવાનું રહે? સૌથી પહેલા ટાઈમલાઈન. ટાઈમલાઈન એટલે તમારે તારીખ, વાર, મહિનો, સમય આ બધું યાદ રાખવાનું નથી. તમને કોઈ પણ એક ઘટના વિશે મેજર આઈડિયા હોવો જોઈએ કે ભાઈ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, કયા સમયગાળામાં થયું હતું અને એનું પરિણામ શું હતું, એની અંદર સેનાપતિ કોણ હતો અને રાજા કોણ હતો અને કોણે કોની મદદ માંગી હતી. આ બધી વસ્તુઓ તમારે જાણકારી રાખવાની જરૂરિયાત નથી જ્યાં સુધી પ્રિલિમ્સ કન્સર્ન છે ત્યાં સુધી. એટલે ઇતિહાસની કોઈ પણ એક ઘટના હોય એના વિશે તમને મોટો ખ્યાલ હોય, એ બધી વસ્તુઓને આવરી લેતો હોય, આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની રહે છે. બીજું, અપ્રોચ શું રાખવાનો? અપ્રોચ એ રાખવાનો કે સૌથી પહેલા તમારે ટાઈમલાઈનની સેન્સમાં અભ્યાસ કરવાનો રહે છે. દાખલા તરીકે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એનાથી મેજર એક બીજી ઘટના કઈ છે તો કે કોંગ્રેસની સ્થાપના. ત્યાંથી મેજર એક બીજી ઘટના કઈ છે તો કે 1905 અથવા 1909. ત્યાંથી બીજી મેજર એક ઘટના કઈ છે કે 1919. તો આ મેજર ઘટનાઓ વચ્ચે નાની નાની કઈ કઈ ઘટનાઓ શેપ લેતી હોય એવી રીતે તમારે યાદ રાખવાનું રહેશે. તમે દરેક વસ્તુને સીધા એક ફ્લો તરીકે યાદ રાખવાની કોશિશ કરશો તો તમે ક્યારેય હિસ્ટ્રીને વ્યવસ્થિત રીતે ન્યાય આપી શકશો નહીં. તો તમારો અપ્રોચ આ રહેવો જોઈએ. રિકોલ કેવી રીતે કરવાનું છે? જેમ મેં તમને કીધું એમ જ કે રિકોલ કરવા માટે તમારે ગોખવાની જરૂરિયાત નથી. તમને શું ખબર હોવી જોઈએ? એ વસ્તુની પ્રાથમિક આઈડિયા હોવો જોઈએ. એટલે તમે શું કરી શકશો? રિકોલ કરી શકશો. અને વારે વારે રિવિઝન કરવું એ પણ તમારે જરૂરી છે. અને લાસ્ટ પ્રશ્ન છે, હાઉ ટુ ફેચ ગુડ માર્ક્સ. બે વસ્તુ તમારે કરવાની રહે. એક તો ક્રિસ્પ નોટ્સ બનાવી લેવાની. આખી સ્પેક્ટ્રમ માંથી તમે વાંચતા હોય કે બીજી કોઈ પણ એક બુક માંથી વાંચતા હોય, તમારે શું કરવાનું રહે કે એની એક ક્રિસ્પ નોટ હોય કે એમાં વધારાનો કચરો નીકળી ગયેલો હોવો જોઈએ અને ઈ નોટનું તમારે વારંવાર રિવિઝન કરવાનું રહે. અચ્છા, એ તો તમે કરતા જશો કદાચ. તો કોન્ફિડન્સ કઈ રીતે આવશે તો કે ભાઈ મારી નોટ્સના બેઝ ઉપરથી હું પીવાય ગયું એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરી શકવા માટે સક્ષમ છું કે નહીં, એ પણ તમારે જોઈ લેવાનું રહે. અને આપણી નોટ્સમાં જેટલી વસ્તુઓ ખૂટતી હોય એ દરેક વસ્તુને તમારે શું કરવાની રહે? આમાં એડ કરી લેવાની રહેશે. ખ્યાલ આવ્યો? તો આ તમને મેં વસ્તુઓ કીધી. જનરલ ટ્રેન્ડ, અપ્રોચ કઈ રીતે કરવાનો, રિકોલ કઈ રીતે કરવાનું અને મેજર સૌથી અગત્યની વસ્તુ ઇગ્નોર શું કરવાનું રહેશે.
ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવી ટેવ હોય કે હિસ્ટ્રી સામાન્ય રીતે ઘણા બધાનો મનગમતો સબ્જેક્ટ હોય, પણ પરીક્ષાની પેપર સ્ટાઇલ, પરીક્ષાનો સિલેબસ અને પરીક્ષાની ડિમાન્ડ આ ત્રણેયને સમજ્યા વગર શું કરતા હોય, આંધળું વાંચન કરી રાખતા હોય. આને તમારે ઇગ્નોર કરવાનું છે. બીજી વસ્તુ કે નાની નાની ડિટેલ્સ એ લોકો શું કરતા હોય, મગપ એટલે કે ગોખવાનો પ્રયાસ કરતા હોય. હિસ્ટ્રી ગોખવાનો સબ્જેક્ટ ચોક્કસ છે, પણ જો સમજ્યા વગર ગોખવામાં આવે તો એના જેટલો બોરિંગ સબ્જેક્ટ એક પણ હોઈ શકે નહીં. તો તમારે આ કાર્ય કરવાનું રહેશે કે જે ટ્રેડિશનલ હિસ્ટ્રી આપણે જે રીતે અપ્રોચ કરીએ છીએ એને ઇગ્નોર કરવાનું છે. તમારે હિસ્ટ્રીને એક ઘટનાની તરીકે જોવાની છે, અને સામાન્ય રીતે જો તમે થોડું કઈ મગજ વાપરી અને કાર્ય કરશો તો તમને એવું દેખાશે કે જે પણ ઘટના શેપ લે છે, આકાર લે છે, એની પાછળની ઘટના એના માટે જવાબદાર હોય. સામાન્ય રીતે કે 1907, 1909, 1919, 1935 આ બધા એક્ટ છે કે એના પછીની બધી ઘટનાઓ છે, એ બધી ઘટનાઓ એકબીજાની ઉપર આધારિત છે અને એકબીજાના માટે જવાબદાર છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી દઈએ મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને યુરોપિયનોનું ભારતમાં આગમન. અચ્છા, આ મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીની જે બુક છે, જે લોકો જીપીએસસી અને યુપીએસસી બે માટે અપ્રોચ કરે છે અથવા એનો ઉપયોગ કરે છે, એની ગુજરાતી ભાષામાં ક્રિસ્પ શોર્ટ નોટ્સ તમને ભણાવવાની છે, અને આ તમને પ્રબોધ ગાઈડન્સની ટેલિગ્રામ ચેનલ ઉપર આની પીડીએફ મળી જવાની છે. તમે આને અને આને વારંવાર રિવિઝન કરતા રહેશો તોય તમારું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીનું કામ થઈ ગયું. સમજો, આની બાર 99% કિસ્સાઓમાં પ્રશ્ન જશે નહીં, આ મારી તમને ગેરંટી છે. બરાબર. તો યુરોપિયનોનું ભારતમાં આગમન, સામાન્ય રીતે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી છે છોકરાઓ, એનો જે શરૂઆત છે એને ક્યારથી માનવામાં આવે છે કે યુરોપિયનો જ્યારે ભારતમાં એન્ટર થયા, એનું આગમન થયું ત્યારથી મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીનો સમયગાળો ગણવામાં આવે છે. ઇતિહાસમાં એવા કોઈ ભાગ નથી. એન્શિયન્ટ છે એટલે કે જે સૌથી પહેલાની હિસ્ટ્રી, મધ્યવર્તી હિસ્ટ્રી અને વર્તમાન સમયની હિસ્ટ્રી એટલે કે મોડર્ન હિસ્ટ્રી, એવા કોઈ ભાગ નથી. પણ તમે તમારા કન્વિનિયન્સ માટે, તમે તમારી સરળતા માટે આ ત્રણ ભાગ પાડી દીધેલા છે. અને આપણી સરળતા માટે જે આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી કહીએ છીએ એ કયો સમયગાળો, જ્યારથી યુરોપિયનો ભારતમાં આવ્યા ત્યારે. એક આખા નવા યુગની શરૂઆત થઈ, આખા સ્વતંત્રતા સંગ્રામો લડાણા, બરાબર, અનેક લોકો મૃત્યુ પામ્યા, અનેક લોકો શું કર્યા, શહાદત લીધી. આ બધી વસ્તુઓ તમને મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાં જોવા મળે છે. તો એની શરૂઆત જોઈએ કે ભારત તરફનો દરિયાઈ માર્ગ અને એની શોધ. બરાબર. તો આનો આ ફસાદની જળ શું છે? આખા અંગ્રેજો આવ્યા અને આપણે બધા એને ખદેડા, બહાર કાઢ્યા. આ બધાની શરૂઆત શું થઈ ભાઈ? તો કે 7મી સદીમાં રોમન સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગયેલી હતી. રોમ સામ્રાજ્ય તમે નામ સાંભળ્યું છે, બરાબર. રોમેન્ટિક શબ્દ જે છે ને અત્યારનો, એ રોમ શબ્દ ઉપરથી આવ્યો છે. રોમેન્ટિક એટલે શું કે રોમ દેશના લોકો પહેલાના જમાનામાં કેવા હતા? તો કે દેખાવમાં પણ સૌથી સારા હોય, હાઇટ બોડી ખૂબ સારી, મગજમાં પણ સ્માર્ટ એકદમ, અને લડવૈયાઓ પોતે. એટલે જે આદર્શ પુરુષ કહી શકાય ને, એના માટે રોમેન્ટિક શબ્દ યુઝ કરવામાં આવતો હતો. હવે એના માયનાઓ ફરી ગયા છે, પણ એ અલગ વસ્તુ છે. તો 7મી સદી ચાલુ થઈ ને ત્યારથી રોમન સામ્રાજ્યનું પતન શરૂ થઈ ગયું. બરાબર. અને મસાલા, કેલિકો, રેશમ, કિંમતી પથ્થરોની આ બધાની સુલભતા જે હતી, કેની? ભારતથી યુરોપમાં એટલે એશિયાથી યુરોપમાં જેની સુલભતા હતી, એમાં શું થઈ ગયું ભાઈ? એની ઉપર અસર થવા માંડી. આનું પતન એટલે શું કે બીજા વિદેશી આક્રાંતાઓએ આવી અને રોમ ઉપર શું કરી લીધું? સામ્રાજ્ય જમાવી લીધું, કબજો જમાવી લીધો. એક્સ્ટ્રીમ સ્ટેપ કયું થયું? તો કે ભાઈ 1453, સાલ યાદ રાખજો, 1453માં કોન્સ્ટેન્ટિનોપલ, જે આજનું શું છે ભાઈ? આજનું શું છે? ફટાફટ કમેન્ટમાં કરીને મને જણાવો કે 1453માં કોન્સ્ટેન્ટિનોપલ ઓટોમન તુર્કોના હાથમાં વયું જાય છે. બરાબર. તો આનાથી શું થાય છે ભાઈ? કે એશિયા અને યુરોપ 7 ખંડ છે, એમાંથી 2 ખંડ ક્યાં? એશિયા એક અહીંયા છે, અને તમે એની ઉત્તરમાં જોશો ક્રોસમાં તો આ યુરોપ ખંડ છે. વર્લ્ડ મેપ જોશો ને તો ઈ બેને જમીની હિસ્સા સાથે કનેક્ટ કરતું, અને એનું એક ટીપ, આ જે એક મુદ્દો એક જ જગ્યા છે, નાનો એવો રસ્તો છે, એ રસ્તાના સેન્ટર ઉપર, ઈ જ જગ્યા ઉપર આવેલું શું છે ભાઈ? તો કે કોન્સ્ટેન્ટિનોપલ. આજનું શું છે ભાઈ? ઇસ્તાનબુલ છે. બરાબર. કોન્સ્ટેન્ટિનોપલ એ આજનું ઇસ્તાનબુલ છે. જે વિદ્યાર્થીઓને થોડું કઈ આઈડિયા વધારે લેવો હોય કે આ બધું શું કરવા થયું એક્ઝેક્ટલી, તો કોન્સ્ટેન્ટિનોપલ ઉપર શું થયું ભાઈ? ઓટોમન તુર્કોનું સામ્રાજ્ય આવી ગયું. તો એને કારણે શું થયું કે ભારત અને યુરોપમાં જે પણ માલોની આવાજાહી થતી હતી, એ લોકો શું કર્યું ભાઈ? ઉભા રહી જાઓ, અમે તમને જવા દેશું નહીં. તમારે શું કરવાનું? ખૂબ બધી જકાત આપવાની, ખૂબ બધા અમને પૈસા આપવાના, અને પછી અમે તમને જવા દેશું. હવે સીધી વસ્તુ છે કે તમને
જો કોઈ વ્યક્તિઓ જકાત લે તો અહીંથી જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ શું થઈ જાય, વધી જાય. અને જે તમે વસ્તુઓ લઈ જાઓ છો એના એન્ડ કોસ્ટમાં શું થાય, એના આખરી કિંમતમાં શું થાય, તો કે વધારો થઈ જાય. 100 રૂપિયાની વસ્તુ હોય, 100 રૂપિયા બીજી જકાત લે તો ત્યાં પોતે ત્યાંનો ભાવ કેટલો થઈ જાય, તો કે 200 રૂપિયા થઈ જાય. એમાં એનો પ્રોફિટ એડ થાય. એટલે અહીંથી જાતી વસ્તુઓ ખૂબ મોંઘી થઈ ગઈ. અચ્છા, મજાની વાત એ છે કે અહીંથી મસાલા જતા હતા. આ બધી વસ્તુઓ કેવી કે બ્રિટિશરોને અથવા યુરોપીય લોકોને ખૂબ એની જરૂરિયાત જણાતી હતી. એટલે આ લોકોને એની હાવ આ વસ્તુઓ જોતી હતી. બરાબર. તો હવે આ લોકોએ શું કર્યું ભાઈ કે અમારે તો આ બધી વસ્તુઓ જોશે, તો હવે તમારે શું કરવું પડે કે અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ ઉપર ઓટોમન તુર્કો આવી ગયા છે, તો વી વિલ ટ્રાય ટુ ફાઇન્ડ અ વે. તો યુરોપમાં 15મી સદીમાં આ કોન્સ્ટેન્ટિનોપલ ઉપર તુર્કોનું આક્રમણ થયું, એની જોડે જોડે જ આ 15મી સદી ચાલુ છે. બરાબર. યુરોપમાં પુનઃ જાગરણ ચાલુ થયું. પુનઃ જાગરણને ઇંગ્લિશમાં કહેવાય રેનેસાં. બરાબર. RAINAISANCE એનો સ્પેલિંગ થાય. તો 15મી સદીમાં પુનઃ જાગરણ થયું. તો પુનઃ જાગરણ એટલે શું? પુનઃ જાગરણ એટલે કે લોકો નવા વૈજ્ઞાનિક સંશોધનો થાય, સામાજિક, આર્થિક, ધાર્મિક આ બધી જે માન્યતાઓ હોય, રૂઢિચુસ્તતા હોય, એમાં શું આવે, ફેરફાર આવે. આ બધી સામાજિક પરિસ્થિતિઓમાં જે એક જોડે સુધારો તમને જોવા મળે એને શું કહેવામાં આવે, પુનર્જાગરણ કહેવામાં આવે છે. તો તમે કહી શકો કે ભારત દેશમાં પુનર્જાગરણ ક્યારે થયું? જેટલા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે એ બોલી જ ગયા છે, પણ જેટલાને નથી ખ્યાલ એને હું કહી દઉં કે ભારતમાં 19મી સદીમાં પુનર્જાગરણ થયું. 19મી સદી એટલે શું? 1801 થી 1899 વચ્ચેનો સમયગાળો એને 19મી સદી કહેવામાં આવે છે. જો નામ તમને કહું તો રાજા રામમોહન રોય, દયાનંદ સરસ્વતી, હેનરી વિવાન ડેરોઝિયો, આ બધા, સ્વામી વિવેકાનંદ, આ બધાએ ભારત દેશના યુવાધનને અને ઇન જનરલ સામાન્ય પબ્લિકને જગાડ્યા કે તમે તમારી રૂઢિચુસ્ત માન્યતા મૂકો અને સાયન્ટિફિક અપ્રોચ અપનાવો. દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે અને આપણે શું કરવું જોઈએ, એજ્યુકેશનમાં, આપણા રીતિ રિવાજોમાં ફેરફારો લાવવા જોઈએ. આગળની એની વસ્તુ છે, જ્યારે એ ટોપિક આવશે ત્યારે હું તમને ભણાવીશ. જ્યારે આ પુનર્જાગરણ ચાલતું હતું ત્યારે પોર્ટુગલનો એક રાજકુમાર હતો હેનરી. એને શોધ કરવાની ઈચ્છા હતી. શેની શોધ કરવાની ઈચ્છા હતી? તો કે ભાઈ રસ્તાઓ બીજા પોસિબલ ક્યાં ક્યાં છે. ક્યાંના? તો કે ભારત જવા માટેના. કેમ? તો કે ભાઈ અમારે શું જોઈએ છે ભાઈ, મસાલા, કેલિકો, રેશમ, કિંમતી પથ્થરો, આ બધાની અમારે ખૂબ જરૂરિયાત છે, તમે રસ્તો ગોતો. તો આ ભાઈને એટલું એન્થુઝિયાઝમ હતું ને એટલે એને હેનરી ધ નેવિગેટર કહેવામાં આવતો હતો. તો એને શું કીધું ભાઈ કે વોયેજીસ મોકલા કે ભાઈ તમે જેટલા લોકો જે આવા એડવેન્ચરસ હોય એને મોકલા કે ભાઈ તમે અલગ અલગ દિશામાં જઈ અને ટ્રાય કરો કે રસ્તો બીજો કોઈ શક્ય છે કે નહીં ભારત જવા માટેનો. બરાબર. ત્યાર પછીની જે ઐતિહાસિક ઘટનાઓ છે ને એ દોસ્તો તમને દેખાડે કે આટલી બધી ઘટનાઓના ભાગ રૂપે જ્યારે પોર્ટુગીઝો છે ભારતમાં આવેલા છે. એવું નથી કે વહેલી સવારે ઉઠ્યા અને એને આમ આળસ ખાધીને ચા પીને કે હાલો હવે આપણે ફરવા નીકળીએ અને ભારત દેશમાં આવી ગયા. ના, ઘણી બધી નાની નાની ઘટનાઓ ભેગી થાય એને પોર્ટુગીઝોને ભારતમાં લઈ આવ્યા. પોર્ટુગીઝો ભારતમાં આવ્યા ત્યાર પછી બીજા ઘણા યુરોપિયન શાસકો ભારતમાં આવ્યા અને શું કર્યું, ભારતને ગુલામ બનાવવાની કોશિશ કરી. 1494માં ટોર્ડેસિલાસની સંધિ થઈ ગઈ અને એ સંધિમાં શું હતું તો કે પોર્ટુગલ રેખાની પૂર્વમાં દરેક વસ્તુઓનો દાવો કરી શકે છે અને કબજો કરી શકે છે, જ્યારે સ્પેન તેની પશ્ચિમમાં દરેક વસ્તુઓનો દાવો અને કબજો કરી શકે છે. દાખલા તરીકે આ સંધિ શું કહેવા માંગે છે હું તમને એમને સમજાવી દઉં. દાખલા તરીકે આ એક લાઈન છે, બરાબર, એની એક એ લોકોએ રેખા નક્કી કરેલી હતી. તો કે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે આ સંધિ થયેલી છે. પોર્ટુગલે શું કીધું કે રેખાની પૂર્વમાં દરેક વસ્તુઓનો અમે દાવો કરી શકશું. બરાબર. તો આ પૂર્વ સાઈડ છે એટલે કે ઈસ્ટર્ન સાઈડ. તો આ પૃથ્વી ઉપરના દરેક દેશ જે છે આ લાઈનની પૂર્વ દિશામાં, એમાં અમે દાવો કરી શકશું, એમાં અમે કબજો કરી શકશું અને એમાં તમારે અમને પગ અડાડવાનો નહીં. અચ્છા, વેરી ગુડ. તો સ્પેન વાળા એવું કીધું કે એની પશ્ચિમમાં, આ લાઈનની પશ્ચિમમાં પૃથ્વી ઉપરના જેટલા દેશો છે, જેટલા રિસોર્સિસ છે, એની ઉપર અમે દાવો અને કબજો કરી શકીશું, એમાં તમે અમને સળી કરતા નહીં. એ બે અંદરો અંદર સંધિ કરી લીધી. બરાબર. વિશ્વના દેશો એની હારે એગ્રી હોય કે ન હોય, ઓલો કે અમને કન્સર્ન નથી, કારણ કે એ દેશોમાં પુનર્જાગરણ વહેલું આવ્યું હતું. બરાબર. અને એ અંદરો અંદર સંધિ કરી અને એ લોકો એગ્રી પણ થઈ ગયા કે આપણે આવી રીતે કરશું. બધાય પોતપોતાના એરિયામાં રહીએ, સુખેથી ખાઈ પીએ અને આનંદ કરે. ત્યારબાદ વાસ્કો દ ગામા નામનો એક માણસ 1498માં અબ્દુલ માજીદ, આ કોણ હતો ભાઈ? ગુજરાતી નાવિક હતો. એની મદદથી કાલિકટ બંદરે પહોંચે છે. ભારતના સાઉથમાં આવેલું આ કાલિકટ બંદર. બરાબર. અને એ પશ્ચિમ ઘાટ ઉપર આવેલું આ બંદર છે.
બરાબર. અને ત્યાંનો શાસક કોણ હતો ભાઈ? તો કે જામોરીન હતો. આ જામોરીન પાસે એ ભાઈ 3 મહિને રોકાણો. એને મજા આવી કે ના ના આપણે ભારતે પહોંચી ગયા, બરાબર, અહીંનો શાસક રેડી છે અને આપણે અમુક વસ્તુઓ લઈ જાય. તો વાસ્કો દ ગામા ભાઈ સ્માર્ટ માણસ હતો કે ભાઈ આટલા દૂર સુધી હું ભારત આવેલો જ છું, શોધતો તો મારે શું કરવાનું છે? આ વસ્તુને જે છે એ હું અહીંથી મારા બોટમાં જેટલો સમાય એટલો માલ સામાન ભરીને જાવ અને ત્યાં વેચી લઉં. તો અભાઈ લઈ ગયો અને ખૂબ નફો કમાણો. કોણ? તો કે વાસ્કો દ ગામા. કોની મદદથી પહોંચ્યો? તો કે અબ્દુલ માજીદ. ક્યારે? 1498 અને ક્યાં પહોંચ્યો? તો કે કાલિકટ. અને કોણ રાજા હતું ત્યારે? જામોરીન. બરાબર. એના પછી કોણ આવ્યો? પેડ્રો અલ્વારેસ કાબ્રલ. આ ભાઈએ ઈસવીસન 1500 વાસ્કો દ ગામાના 2 વર્ષ પછી આવી અને શું કર્યું? કાલિકટ ખાતે ફેક્ટરી સ્થાપવાની પ્રયત્ન કર્યો અને લિટલ બીટ સક્સેસ રહ્યો. પરંતુ આ લોકો થોડા કેવા હતા? લખણ ખોટા કહીને આપણે ગુજરાતી ભાષામાં. આને ક્યાંય જપીને ધંધો કરવાની કેવી મજા નહોતી આવતી. આને ગામ આખાને સળી કરવા જોઈએ, આખા ગામને ડિસ્ટર્બ કરવા જોઈએ. તો આ ભાઈ શું કર્યું કે જ્યારે અહીંયા પોર્ટુગીઝો આવ્યા હતા, એ પેલા આરબો તો ધંધો કરતા હતા. આરબ એટલે અરબસ્તાન, બરાબર, આરબ કન્ટ્રીઝ. એ બધાના જે વેપારીઓ હતા એ ધંધો કરતા હતા. એને શું કર્યું ભાઈ? એની હારે ઝઘડવાનું ચાલુ કર્યું અને એને એવી ટ્રાય કરી કે આપણે આરબોનું પન્નું જ ઉડાડી દઈએ, આપણે એકલા જ ધંધો કરી, આરબોને ધંધો કરવા દેવાનો થતો નથી. જામોરીન કે ભાઈ તમે હજી કાલ સવારે આવ્યા હતા, આરબો તો કીધું ધંધો કરે છે, નીકળવું હોય તમારે નીકળો. એટલે આ ભાઈ હઈ કરી પણ આનાથી બધું ભેગું થયું નહીં. તો એના પછી 1501 પાછો વાસ્કો દ ગામા આવ્યો અને એને મધ્યસ્થી કરી કે ભાઈ હશે અમારો માણસ થોડોક જવા દો ને ભાઈ, કંપની ફોલ્ટ છે પણ હવે અમે એવું કરશી નહીં. એટલે વાસ્કો દ ગામા 1501 આવ્યો, બરાબર. જામોરીન સાથે એને શું કરી ભાઈ? મધ્યસ્થી કરી અને એને કીધું કે ભાઈ બેયને અમે ટ્રેડ કરવામાં અમને કોઈ વાંધો નથી, આરબો ભલે કરતા પણ અમને કરવા દો, અમારું પાનું ન કાપી નાખો. અને એનાથી સોલ્યુશન આવી ગયું. તો આ રીતે કોણે? પોર્ટુગીઝોએ ભારતમાં પોતાનો શું કર્યો ભાઈ? અડ્ડો જમાવવાની પ્રયત્ન કર્યો અને કોશિશ કરી અને સમ એક્સટેન્ટ સુધી ઈ સક્સેસફુલી રહ્યા. પોર્ટુગીઝોનો પેલો જે માણસ હતો, જેને સરકારે મોકલ્યો હોય ત્યાંથી, જેની કંપનીનો એક એવો માણસ કે જે પ્રોપર એજન્ડા સાથે આવેલો હોય, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કે વ્યક્તિગત આકાંક્ષાઓને સંતોષવા આવેલો નહીં, પણ ત્યાંથી મોકલવામાં આવેલો એક માણસ હોય, તો એવો કોણ હતો? ફ્રાન્સિસ્કો દી અલ્મીડા. આ ભાઈએ શું કર્યું? આનું મુખ્ય કાર્ય એને શું કહીને મોકલ્યો હતો કે ભાઈ અરબ સાગર તથા હિન્દ સાગરના વિસ્તારમાં પોર્ટુગીઝોના ટ્રેડને પ્રોટેક્ટ કરવાનો. એટલે કે જે આરબો હોય એ શું કરે ભાઈ? તમારા ટ્રેડને, તમારી શિપને નુકસાન કરી શકવા જોઈએ નહીં. તમારે શું કરવાનું? તમારું વર્ચસ્વ ઊભું કરવાનું છે. તો આનું એજન્ડા જ એક માત્ર એ હતો કે અરબ સાગર અને હિન્દ મહાસાગરના વિસ્તારમાં પોર્ટુગીઝ ટ્રેડને શું કરવાનો છે ભાઈ? અમારે પ્રોટેક્ટ કરવાનો છે. અચ્છા, ગુજરાત અને ઇજિપ્તની આ ભાઈને, ઓલા ભાઈનો જે પેટ્રો અલ્વારેસ કાબ્રેલ હતો, એનો આને ચેપ લાગેલો જ હતો, બરાબર. તો એને ઘર્ષણ થયું કોની? અરે ગુજરાત અને ઇજિપ્ત બેયની કમ્બાઇન્ડ નેવીએ 1507 આ ભાઈને દીવ ખાતે હરાવી દીધો. કોને? તો કે ફ્રાન્સિસ્કો દી અલ્મીડાને. ક્યાંનો હતો? તો કે પોર્ટુગલનો હતો. શું હતો? પેલો એક એવો એનો નુમાઇંદો કહી શકાય, અથવા પેલો એનો સ્ટેટ સ્પોન્સર્ડ ઓફિસર કહી શકાય. નેક્સ્ટ યર એટલે કે 1508 આ ભાઈએ થોડુંક ઈગો ઉપર લઈ લીધું અને જે ગુજરાત અને ઇજિપ્તની બે શું હતી, જે સેનાઓ હતી, એને હરાવી દીધી કે ભાઈ તમે યાર અમને બાદતા શીખવાડશો, અમારે તો રેનેસાંય થઈ ગયું, નવ જાગરણી થઈ ગયું, પુનર્જાગરણી થઈ ગયું, અમારી પાસે તમારા કરતા સારી તોપ છે, સારી બંદૂક છે, તો તમે અમને કઈ રીતે હરાવી શકો? એટલે આ ભાઈ 1 વર્ષ તૈયારી કરી અને 1 વર્ષ તૈયારી કરી અને શું કર્યું? ગુજરાત અને ઇજિપ્તની બે સેનાને એક હારે પરાજય આપી દીધો. આ ફ્રીક્વન્ટલી વારે વારે અને ખૂબ રિપીટેટિવલી પૂછાતો શબ્દ શું છે ભાઈ? તો કે બ્લુ વોટર પોલિસી કોના માટે જાણીતી છે, અથવા એની સાથે કોનું નામ સંકળાયેલું છે? તો કે ફ્રાન્સિસ્કો દી અલ્મીડા. આ તમને ભૂલાવવું જોઈએ નહીં. અત્યાર સુધી આપણે ભણ્યા એમાં સૌથી અગત્યનો સવાલ જો કોઈ બની શકતો હોય તો આ છે દોસ્તો, કે બ્લુ વોટર પોલિસી સાથે કોણ સંકળાયેલું છે? તો કે ફ્રાન્સિસ્કો દી અલ્મીડા. નેક્સ્ટ આપણે જો જોઈએ તો અલ્ફાન્સો દી અલ્બુકર્ક. પેલું કોણ હતું? ફ્રાન્સિસ્કો દી અલ્મીડા. એના પછી કોણ આવે છે? અલ્ફાન્સો દી અલ્બુકર્ક. આ ભાઈનું શું, ઓલો તો પેલો માણસ હતો, હજી તો એ માહોલ સેટ કરતો હતો વ્યવસ્થિત, એ જાણતો હતો પરિસ્થિતિઓને, પોર્ટુગલના હિતોનું રક્ષણ કરવા એને મોકલો હતો, નો ડાઉટ. પણ વાસ્તવિક રીતે જો કોઈ પેલો શાસક આપણે ગણવું હોય કે જેને રિયલમાં કંઈક ચેન્જ લેવો, રિયલમાં કંઈક એને વસ્તુઓને શું કર્યું? એડ્રેસ કરી, તો એવો કોઈ માણસ હોય તો અલ્ફાન્સો દી અલ્બુકર્ક.
એટલે એને શું કહેવામાં આવે છે? પ્રથમ વાસ્તવિક શાસક. અગેન પીવાયક્યુ તમે જોશો, વ્યવસ્થિત અભ્યાસ કરશો તો પૂછાયેલો સવાલ છે કે પોર્ટુગીઝનો વાસ્તવિક પ્રથમ શાસક કોને કહેવામાં આવે છે? તો કે અલ્ફાન્સો દી અલ્બુકર્ક. નેક્સ્ટ, તેણે હિન્દ મહાસાગરમાં પોર્ટુગીઝોના વેપારને પ્રોટેક્ટ કર્યું. એના જે પુરોગામી માણસ હતો કોણ? આ અલ્ફાન્સો દી અલ્બુકર્ક હતો. આપણે વાત કોની કરી છે? ફ્રાન્સિસ્કો દી અલ્મેડા. એને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ એને કર્યું છે. બરાબર. હોર્મુઝની સામુદ્રધુની, પૂર્વ આફ્રિકા વગેરે જગ્યાએ એને કંટ્રોલ સ્થાપીને શું કર્યું ભાઈ કે પોર્ટુગીઝોનો જે ટ્રેડ હતો એને પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી બીજું એક અગત્યનું કામ એને શું કર્યું? 1510 માં બીજાપુરના સુલતાન પાસેથી એને ગોવા કબજે કરી લીધું. ભાઈ લાવો ગોવા, અમારે શું કરવું છે? બિઝનેસ કરવો છે. અને કાલિકટ બંદરથી ગોવા તમને થોડીક ઓછી દૂરી ઉપર જોવા મળશે. નજીકના વિસ્તારો કહી શકાય આ બધા. બરાબર. એટલે એને શું થાય ભાઈ, અલગ અલગ કોઠીઓ સ્થપાય, અલગ અલગ કારખાનાઓ સ્થપાય અને એનો વિશાળ બિઝનેસ થઈ શકે. 1510 બીજાપુરનો સુલતાન અને એની પાસેથી એને શું લઈ લીધું? ગોવા લઈ લીધું. એને સ્થાનિક લગ્નોને પ્રોત્સાહન આપ્યું. કોને ભાઈ? આ ભૂલાય નહીં, અલ્ફાન્સો દી અલ્બુકર્ક. સ્થાનિક લગ્નને કોણે પ્રોત્સાહન આપ્યું? તો કે અલ્ફાન્સો દી અલ્બુકર્ક. અગેન સ્થાનિક લગ્નોને કોણે પ્રોત્સાહન આપ્યું? તો કે અલ્ફાન્સો દી અલ્બુકર્ક. કેમ આપ્યું? તો કે અહીંના લોકો શું કરે ભાઈ? તો કે ફટાફટ માલ લઈ અને પોતાના દેશમાં વયા જાય. કેમ? તો કે ત્યાં એનું ફેમિલી હોય, ત્યાં એનું આખું દરેક માણસની પોતાની એક સોશિયલ લાઈફ હોય અને એ ક્યાંક ધંધો કરવા ગયો હોય તો એને એનું ઘર યાદ આવવાનું જ છે. આ ભાઈ બુદ્ધિ વાપરી કે તમે ભારત આવો અને ભારતના સ્થાનિક સ્ત્રીઓ સાથે જ લગ્ન કરી લ્યો અને તમે અહીંયા જ સેટલ થઈ જાઓ. એટલે અમુક પોર્ટુગીઝો અહીંયા હોય, અમુક પોર્ટુગીઝો અહીંયા હોય, તો ધંધો કરવો તમારે શું કરવો? સહેલો પડી શકે. તમારે કોઈની ઉપર વિશ્વાસ કરવાની જરૂરિયાત રહે નહીં. એટલે એને સ્થાનિક લગ્નોને પ્રોત્સાહન આપ્યું. અચ્છા, આ સિવાય એનાથી અગત્યની વસ્તુ કઈ? જો કે આમાં આ પીડીએફમાં જેટલી વસ્તુઓ છે એમાંથી 1% વસ્તુઓ કચરો નથી. આમાંથી તમારે કાંઈ પણ બાયફર્કેટ કરવાનું નથી. બધું તમારે યાદ રાખવાની કોશિશ કરવાની છે. પણ સમજ્યા પછી, એકવાર સમજી લેશો તો તમને યાદ રાખવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. નવા પાક ક્યાં? કાજુ, તમાકુ, નાળિયેરની અલગ પ્રજાતિ. નાળિયેર ભારતમાં હતા જ, પણ અલગ પ્રજાતિ કોણ લઈ આવ્યું ભાઈ? અલ્ફાન્સો દી અલ્બુકર્ક, જે ભારતમાં એને ઇન્ટ્રોડ્યુસ કરી. અને મુખ્ય જેટલા એના જે માણસો હતા કે જે ભારતમાં આવ્યા હતા પોર્ટુગીઝોને પ્રોટેક્ટ કરવા માટે, એમાંથી ત્રીજો અને છેલ્લો નિનો દા કુના 1529 માં. એને શું કર્યું ભાઈ? હેડક્વાર્ટર શિફ્ટ કરી લીધું. ક્યાંથી? કોચીન થી ગોવા. ગોવા લીધું કોને? 1510 માં બીજાપુરના સુલતાન પાસેથી. બરાબર. અલ્ફાન્સો દી અલ્બુકર્કે લઈ લીધેલું હતું. અને હેડક્વાર્ટર શિફ્ટ કોણે કર્યું કોચીન થી ગોવા? તો કે નિનો દા કુનાએ. ગુજરાતના રાજા જે બહાદુર શાહ હતા એના દ્વારા હુમાયુ સેનાની લડાઈમાં પોર્ટુગીઝોની મદદ લેવાય. કોણે? ગુજરાતના રાજા બહાદુર શાહે હુમાયુ એની ઉપર આક્રમણ કરતો હતો ત્યારે પોર્ટુગીઝોની મદદ લીધેલી હતી. બરાબર. તો એના બદલામાં એને શું વાયદો આપ્યો હતો? શું પ્રોમિસ આપ્યું હતું? કે અમે તમને બસીનો ટાપુ અને દીવ પણ આપી દેશું. કોને એવું કીધું હતું? બહાદુર શાહે. કોને કીધું હતું? પોર્ટુગીઝોને કીધું હતું, અથવા નિનો દા કુનાને કીધું. પણ એમાં કઈક બે વચ્ચે માથાકૂટ થઈ ગઈ, અનબનાવટ થઈ ગઈ. બરાબર. એકબીજાને વિશ્વાસ રહ્યો નહીં. એટલે 1536 માં બહાદુર શાહ અને પોર્ટુગીઝોના સંબંધો ખરાબ થઈ ગયા. બહાદુર શાહને વાટાઘાટોના બહાને બોટ ઉપર ભાઈ બોલાવ્યો અને કપટથી મારી નાખવામાં આવ્યો. ક્યારે? તો કે 1537 માં. ખબર પડી ગઈ. નિનો દા કુનાએ ગુજરાતના બહાદુર શાહને બોટ ઉપર બોલાવી વાટાઘાટો કરવાના બહાને અને એને મારી નાખ્યો. તો તમને એવું થાય પોર્ટુગીઝો ભારતમાં આટલા બધા ઇઝીલી કઈ રીતે સેટ થઈ ગયા? તો પોર્ટુગીઝો માટેની જે અનુકૂળ પરિસ્થિતિઓ હતી એ કઈ? તો કે શક્તિશાળી મહેમૂદ બેગડો, જે આપણે આમાં બેગરા લખ્યું છે પણ એકચ્યુઅલી મહેમૂદ બેગડો, તમને હું કહું તો તમને રેફરન્સ મળી જશે, દ્વારા શાસિત ગુજરાત. એના સિવાય ગુજરાત સિવાય લગભગ ઉત્તર ભારત અને બીજું ભારતના બીજા અલગ અલગ જિલ્લાઓ અથવા અલગ અલગ વિસ્તારો, સોરી જિલ્લાઓ નહીં વિસ્તારો, રાજાઓ દ્વારા શું કરવામાં હતા? શાસન કરવામાં આવેલા હતા. મોટા રાજ્યનો જે રાજા હતો ને નાના નાના રાજાઓને હરાવવા એ પોર્ટુગીઝો માટે કોઈ મોટી વાત હતી નહીં. અને પોર્ટુગીઝો એ સૌથી પહેલા સૌથી ઓછા સમયગાળા દરમિયાન અને સૌથી સ્પીડમાં જો સક્સેસ હાંસલ કર્યું એનું એક કારણ જો તમને કોઈ કહે તો એ કયું છે? પોર્ટુગીઝોએ પોતાના જહાજ ઉપર તોપો મૂકેલી હતી. આ કાર્ય લગભગ એના સિવાય કોઈ કરેલું હતું નહીં. તમારા જહાજ ઉપર તોપ એટલે ઇનોવેશન નું પીક થઈ ગયું. બરાબર. જો ઈ તમે કરી શકતા હોય એટલે એમાં તમારે કઈ બાકી રહે નહીં. તમારા માટે કોઈ પણ જગ્યાને જીતવી એ આરામથી ઈઝી થઈ શકે છે. કેમ કે
આ વસ્તુ હજી વિશ્વના કોઈ પણ દેશોમાં આવેલી હતી નહીં. એશિયાના દેશોમાં તો નહોતી જ આવેલી. ખ્યાલ આવ્યો? અચ્છા, પોર્ટુગીઝોની ધાર્મિક નીતિ શું હતી ભાઈ? તો કે પોર્ટુગીઝો મુસ્લિમો પ્રત્યે અસહિષ્ણુ હતા. કેમ ભાઈ? તો તમને ક્યાં જોવા મળે છે? એક તો આરબો સાથે શરૂઆતમાં જે માથાકૂટ થઈ ગઈ હતી એ તમને યાદ જ હશે. હજી હમણાં મેં 5 મિનિટ પહેલા તમને ભણાવ્યું. એટલે મુસ્લિમો સાથે એને પ્રાઇમા ફેસી તકલીફ હતી. અચ્છા, બીજું ઈ લોકો ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા હતા. શું કરતા? કે ભાઈ જેટલા લોકો હોય બીજા ધર્મના લોકો એને ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરવાનું, પરિવર્તિત કરવાનું કાર્ય એ લોકો કરતા હતા. અને આજ કદાચ ભવિષ્યમાં આગળ જતા એના માટે શું સૌથી મોટો ડ્રોબેક જે છે એ સાબિત થશે. કેમ? તો કે ભાઈ તમે કોઈના ધર્મમાં જો હાથ અડાડો, તમે કોઈના ધર્મ સાથે છેડા કરો કે છેડતી કરો તો શું થાય ભાઈ? સામેવાળો માણસ તમને સાવ એવો પ્રતિકાર આપી શકે છે. બ્રિટિશરોએ આ કાર્ય કર્યું નહોતું, બરાબર? એટલે એ કદાચ થોડુંક જાજુ ટકી ગયા. પોર્ટુગીઝોનું પતન. પોર્ટુગીઝોના પતન માટે જવાબદાર શું છે ભાઈ? ઇજિપ્ત, પર્શિયા અને ઉત્તર ભારતમાં શક્તિશાળી રાજવંશોનો ઉદય. સેટ એટલે થઈ ગયા હતા કે શક્તિશાળી રાજવંશો હતા ને જ્યારે એ આવ્યા અને સેટ થતા હતા ત્યારે. પણ હવે અહીંયા સ્થાનિક લેવલે જ્યારે રાજવંશોનો ઉદય થવા માંડ્યો, શક્તિશાળી શાસકો આવવા માંડ્યા માર્કેટમાં, બરાબર, ત્યારે આ લોકોની સત્તાઓને સૌથી મોટો શું હતો ભાઈ? એક થ્રેટ હતો, સૌથી મોટો એક ડર હતો. અચ્છા, પોર્ટુગીઝોએ નજીકના પડોશીઓ તરીકે તોફાની મરાઠાઓનો ઉદય. તોફાની એટલે કે કેવા? તોફાની એટલે નોટોરિયસ. નોટોરિયસ એટલે કેવા? કે ઈ સહન કરી શકે ઈ નહીં. જો તમારાથી એને ભૂલથી ને ક્યાંક આડાઅવળું સડી થઈ ગઈ તો મરાઠાઓ તમને મૂકે નહીં. મરાઠાઓ ને તમે દબાવી ન શકો. કેમ ન દબાવી શકો? કારણ કે એ લોકોનો ગોલ્ડન સમય જે છે એ ચાલુ થવાનો હતો. ત્યારબાદ 1580-81 માં સ્પેન અને પોર્ટુગલના 2 રાજ્યોના જોડાણથી નાના રાજ્યને સ્પેનના ઇંગ્લેન્ડ અને હોલેન્ડ સાથેના યુદ્ધોમાં ખેંચી લેવામાં આવ્યું, જેના કારણે ભારતના પોર્ટુગીઝ વેપારના એકાધિકાર પર ખરાબ અસર પડી. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આને તમે અવોઇડ કરી શકો છો. ટૂંકમાં યાના પોલિટિક્સમાં યાના યુદ્ધોને કારણે જે પણ ફેરફારો થયા એને હિસાબે પણ શું થયું ભાઈ? પોર્ટુગલમાં જે વેપારીઓ હતા, જે એનું શાસન હતું, એમાં એને ફરક પડેલો જોવા મળે છે. નેક્સ્ટ, પોર્ટુગીઝોની ધાર્મિક અને રાજકીય જે અપ્રમાણિક વેપાર કરવાની નીતિ હતી એના શું થયું ભાઈ? એને એક ડર ઉત્પન્ન કરેલો હતો, બરાબર? એને એક ડર ઉત્પન્ન કરેલો હતો અને જેને કારણે શું થયું કે વ્યવસ્થિત રીતે પોર્ટુગીઝો ભારતીયો ઉપર પોતાનો વિશ્વાસ જે છે એ પ્રતિપાદિત કરી શક્યા નહીં. તેના દરિયાઈ ચાંચિયાઓ તરીકે કુખ્યાતિ મેળવી હતી, બરાબર? કે જે આરબોને લૂંટી લેતા, મરાઠાઓને લૂંટી લેતા, કે જેટલા પણ દરિયાઈમાં પોર્ટુગીઝ સિવાયના બંદરો આવતા હોય એને શું કરે ભાઈ? વાહનો આવતા હોય એને આ લોકો લૂંટી લે. એટલે આ લોકોને સ્થાનિક લોકો દરિયાઈ ચાંચિયાઓ તરીકે ઓળખતા હતા. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યનું જે પતન થયું, ગોવા અને પોર્ટુગીઝ પાસે રહ્યું હતું, તેનું બંદર તરીકેનું મહત્વ ગુમાવી દીધેલું હતું. એટલે શું કે ગોવા એ લોકો જીતી તો લીધું હતું બીજાપુરના રાજા પાસેથી, પણ એનું જે બંદર તરીકેનું મહત્વ હતું એ શું થયું હતું? એ ઘટી ગયું હતું અથવા એ નહિવત થઈ ચૂકેલું હતું. 1683 માં મરાઠાઓએ ગોવા ઉપર આક્રમણ કરી લીધું. ડચ અને અંગ્રેજી વેપારી મહત્વાકાંક્ષાઓનો ઉદય અને બ્રાઝિલની શોધને કારણે પશ્ચિમ તરફ એનું વળવું, આ બધા એના શું હતા ભાઈ? ડ્રોબેક્સ હતા કે જેને કારણે પોર્ટુગીઝો બ્રિટિશર્સની જેમ લાંબા સમયગાળા સુધી ભારત ઉપર ટકી શક્યા નહીં. અગેન મને કોઈ એવું પૂછે કે ભાઈ ફટાફટ કહી દો કે પોર્ટુગીઝો શું કામ ટકી શક્યા નહીં, તો સૌથી પહેલા એ શું હતા? ધર્મજનૂની હતા કે જે પોતાની ક્રિશ્ચિયાનિટી હતી કન્વર્ટ કરવાની એની પ્રવૃત્તિઓ હતી, એને હિસાબે લોકોને શું થઈ ગયું? એની ઉપર અવિશ્વાસ. દરિયાઈ ચાંચિયા તરીકે ઓળખાતા હતા. ગોવાનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું હતું. અને એના સિવાય તમને જે અલગ અલગ જે મરાઠાઓનો ઉદય, ડચ અને અંગ્રેજી વેપારી મહત્વાકાંક્ષાનો ઉદય, અને સૌથી અગત્યનું બ્રાઝિલની શોધ થઈ. બ્રાઝિલની શોધ થઈને એટલે આ લોકોને શું કર્યું કે એનું જે ફોકસ હતું આખે આખું એ બ્રાઝિલને શું કરવા? કનેક્ટ કરવા, બ્રાઝિલ ઉપર તમારી આખી આખી સત્તાઓ સ્થાપવા ઉપર એને ફોકસ કરી દીધેલું હતું. ત્યારબાદ જો જોઈએ તો ભારતમાં પોર્ટુગીઝોનું શાસન સામાન્ય રીતે વાઇસરોયની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવતી અને વેડોરદા ફઝન્દા એ એક શું હતું ભાઈ? પદ હતું. કયું? તો કે વાઇસરોય પછીનું અગત્યનું પદ. આપણે સૌથી પહેલા શું હોય? અત્યારના પદ પ્રમાણે કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, બરાબર, મામલતદાર હોય, નાયબ મામલતદાર હોય. તો એવી રીતે વેડોરદા ફઝન્દા વાઇસરોય પછીનું સૌથી અગત્યનું પદ તમને જોવા મળે છે. પોર્ટુગીઝનું મહત્વ શું હતું?
નૌકાદળ શક્તિના ઉદ્ભવને એને ચિહ્નિત કર્યું હતું. કઈ રીતે? તો કે પોતાની બોટમાં આગળ તોપ લગાડીને. પોર્ટુગીઝ જહાજો અને તોપો નું વહન કરતા હતા. પોર્ટુગીઝ જહાજો જે છે એ તોપનું વહન કરતા હતા. એટલે કે નેવી જે ફોર્સ હતો એમાં આખું એ લોકો ઇનોવેશન લઈ આવ્યા હતા. અને કદાચ એટલે જ બ્રાઝિલ છે, ઇન્ડિયા છે અને ઇન્ડિયા સિવાયની ઘણી બધી કોલોનીઝ છે એની ઉપર એને શું કર્યું હતું ભાઈ? આક્રમણ કરી અને એને પોતાના હાથમાં લઈ લેવાની એનામાં ક્ષમતા હતી. બીજું, પોર્ટુગીઝ દરિયા કિનારાનું મહત્વપૂર્ણ લશ્કરી યોગદાન 1630 રજૂ કરાયેલ સ્પેનિશ મોડેલ ઉપર પાયદળના જૂથોના ડ્રિલિંગની પદ્ધતિ, દરિયામાં સુધારેલી ટેકનિકોના માસ્ટર. આટલી વસ્તુઓ હતી. એને હિસાબે શું હતા ભાઈ કે જે પોર્ટુગીઝ લોકો હતા એ શરૂઆતના સમયગાળા દરમિયાન શું કર્યા? વ્યવસ્થિત રીતે ટકી શક્યા. શું? તો કે ભાઈ નવી ઇનોવેશનની પદ્ધતિ, ડ્રિલિંગ. આર્મીમાં જે આપણે પાસ્ટ કહીએ, તમે લાલ કિલ્લા ઉપર જે આખી માર્ચ પાસ્ટ જોતા હોય બરાબર, 26મી જાન્યુઆરીના દિવસે, તો એ બધાની શોધ અથવા એ બધાને જે અપનાવેલું હતું એ પોર્ટુગીઝ સેનાઓએ, બ્રિટિશ સેનાઓએ અથવા યુરોપિયન અલગ અલગ સેનાઓએ શું કરેલું હતું? અપનાવેલું હતું. એટલે એમાં શું આવ્યું ભાઈ? મિલિટરીમાં ડિસિપ્લિન આવે. ડિસિપ્લિન વગરની મિલિટરી એ શું થઈ શકે ભાઈ? વિનાશનું કારણ બની શકે જે તે દેશ માટે પોતે. એનું સૌથી મોટું એક્ઝામ્પલ અત્યારે તમને પાકિસ્તાન જોવા મળી શકે છે કે મિલિટરીનો જ રૂલ હોય બરાબર, ઓટોક્રેસી જેને કહેવામાં આવે. કોઈ પણ ઇનોવેશન થાય નહીં, કોઈ પણ સારા કાર્યો થાય નહીં બરાબર. અને મિલિટરી પોતાની સત્તા ખોટી રીતે દબાવી રાખવા અને બનાવી રાખવા માટે જ એનો ઉપયોગ કરતી હોય. તો આ તમે પોર્ટુગીઝો જોયા. સૌથી પહેલા વાસ્કો દ ગામા આવ્યા. ક્યાં આવ્યા? કાલિકટમાં આવ્યા. જામોરીન ભાઈ હતા બરાબર. 2-3 મહિના રોકાણા, એને મજા કરી. પછી શું થયું ભાઈ? 3 વાઇસરોય આવ્યા જે સામાન્ય રીતે 3-3 વર્ષના સમયગાળા માટે એની જે નિમણૂક થયેલી હતી. ફ્રાન્સિસ્કો દી અલ્મેડા, અલ્ફાન્સો દી અલ્બુકર્ક અને નિનો દા કુના, આ 3 વ્યક્તિઓને તમે જોયા. તમે બીજું શું જોયું ભાઈ? તો કે એની સક્સેસના કારણો જોયા કે કેમ એને ઇઝીલી આ જગ્યાએ પોતાનું શું કર્યું? વર્ચસ્વ સ્થાપિત કરી દીધું. કારણ કે ભારતમાં એવા કોઈ શક્તિશાળી રાજા હતા નહીં ગુજરાત સિવાય, અને બાકીના રાજાઓ જે નાના હતા એને આ લોકોના હરાવવા માટે કોઈ મોટી વાત હતી નહીં. પ્લસ બોટ ઉપર ભાઈ તોપ લગાડીને ફરતા હોય એટલે એમાં તમને કોઈ બીજું હરાવી શકે નહીં શરૂઆતના તબક્કા સુધી. પછી જેવી ટેકનોલોજી જૂની થાય, બધાય બોટ ઉપર તોપ લગાડીને ફરતા હોય તો આ ભાઈનો અંત આવી જાય. કોનો? પોર્ટુગીઝ ભાઈનો. આના સિવાય એને બહાદુર શાહને બોટ ઉપર બોલાવીને મારી નાખ્યો, એ પણ તમે જોયું. તો આ બ્રોડ આપણે શું જોયું કે પોર્ટુગીઝ જોયું. આની સિવાય પોર્ટુગીઝ માંથી તમને સવાલ પૂછવામાં આવશે નહીં. અચ્છા, પૂછાઈ ગયો તો કોઈને આવડશે નહીં. એવા એકાદા 2 સપડપ સવાલ માટે તમારે તમારો સમય બગાડવો જોઈએ નહીં. તો આટલું પોર્ટુગીઝ હતું બરાબર. તો હવે આપણે જોઈએ છીએ ડચ.